તો મિત્રો, સ્વાગત છે તમારું ગૌરવ રણિંગા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર અને સોના ચાંદી લાઈવ ભાવ યુટ્યુબ ચેનલ ઉપર. ગઈકાલે ભારતે જે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર જે એટેક કર્યો, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન સતત વધી રહ્યું છે. અત્યારે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં હાઈ એલર્ટ છે. એરપોર્ટો બંધ કરી દેવામાં આવ્યા છે અને સિક્યુરિટી ડ્રિલ્સ મોટા સિટીઓમાં ચાલુ છે. ભારતના હુમલા બાદ ગઈકાલે સાંજે પાકિસ્તાનના વડાપ્રધાને ભારત સામે આ હુમલાનો બદલો લેવાની જાહેરાત પણ કરી દીધી છે. અને હાઈ એલર્ટ વચ્ચે કચ્છથી પણ સમાચાર આવ્યા છે કે કચ્છ પાકિસ્તાન બોર્ડર ઉપર એક શંકાસ્પદ ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યું છે. આ ડ્રોન પાકિસ્તાન તરફથી આવી રહ્યું હતું અને પાકિસ્તાનના લાહોર શહેરમાં ધડાકાઓના અવાજ સાંભળવામાં આવ્યા છે. અને પાકિસ્તાન દ્વારા એવું કહેવાયું છે કે ભારત દ્વારા ડ્રોન હુમલો લાહોરમાં કરવામાં આવ્યો છે. ભારત સરકારે હજુ આની પુષ્ટિ નથી કરી. ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો ગઈકાલે અમેરિકાએ જે ફેડ મિટિંગ પૂરી થઈ ત્યારબાદ જે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. 4.50% જે વ્યાજદર હતો તે યથાવત રાખ્યો છે. તો આજે આપણે વાત કરશું આની સોનાના ભાવ ઉપર શું અસર થશે અને સોના ચાંદીના ભાવ ઉપર બીજા કયા પરિબળો અત્યારે અસર કરી રહ્યા છે. અને આજે અમેરિકા જાહેર કરવા જઈ રહ્યું છે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા, પણ તેની પણ સોના ચાંદીના ભાવ ઉપર થશે અસર. તો આજની વાત આગળ કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ચાંદીના ભાવથી. તો ચાંદીના ભાવમાં છેલ્લી 24-48 કલાકથી જબરદસ્ત ઉથલપાથલ મચેલી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ, જેમાં જે 6 મેએ જે ઘટાડો નોંધાયો હતો ચાંદીના ભાવમાં, તેમાં ત્યારબાદ જબરદસ્ત ઉછાળો આવ્યો અને એક તબક્કે $33 ઉપર પહોંચી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદી, પરંતુ ત્યારબાદ તેમાં ફરીથી ઘટાડો આવ્યો છે અને $32 નજીક સરકી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી. અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ. તેમાં પણ આજે સવારે જ્યારે બજાર ખુલી ત્યારબાદ ફક્ત 4 કલાકમાં જ ચાંદીના ભાવમાં એક જબરદસ્ત કડાકો બોલ્યો હતો અને સોનાની પાછળ ચાંદીના ભાવ પણ તૂટ્યા હતા. $32.20 સુધીની સપાટી ચાંદીના ભાવે બતાવી દીધી છે. આ વધઘટો વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $32.36, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 95,381, 1 કિલો 999, ચાંદી 97,181, 999, જીએસટી ચાંદી 97,256 અને ચાંદી MCX 95,231ના ભાવમાં આજે 8 મે વેચાઈ રહી છે. જે વધારો નોંધાયો હતો ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં, તેમાં આજે ગઈકાલથી આજ સુધીમાં 24 કલાકમાં પ્રતિ કિલોએ 1,000થી 1,500 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી ગયો છે. ચાંદીના MCX ભાવ માટેના જે ટ્રેડ છે તેના ઉપર નજર કરીએ તો આજે 96,305 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય અને 95,598 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ MCX માટે જ છે અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહનો સોનાનો ભાવનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહમાં જે $3200ની નીચી સપાટીએથી સોનાના ભાવમાં જે ઉછાળો જોવા મળ્યો હતો, વધારો જોવા મળ્યો હતો, એક તબક્કે $3420 સુધી પહોંચી ગયું હતું સોનું, જેમાં હવે ફરીથી ઘટાડાનો માહોલ જોવા મળે છે. અને છેલ્લી 24 કલાકમાં પણ સોનાના ભાવમાં વધ્યા મથાળેથી તોતિંગ કડાકો જોવા મળ્યો 24 કલાકમાં. અને તેમાં પણ ખાસ કરીને આજે સવારથી અત્યાર સુધીમાં બપોર સુધીમાં ફક્ત 4 થી 5 કલાકમાં $3420ની ઊંચી સપાટીએથી સોનું ઘટી $3320 સુધી ગબડી ગયું છે. એટલે કે લગભગ $100 જેટલો તોતિંગ કડાકો આંતરરાષ્ટ્રીય સોનામાં જોવા મળી ગયો છે ફક્ત 4 થી 5 કલાકની અંદર. આજે આ ઘટાડો આવવાનું સૌથી મોટું કારણ હતું એક તો જે અમેરિકન ફેડ દ્વારા વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કરાયો અને આગળના સમય માટે એકદમથી ઘટાડવાની પણ કોઈ જાહેરાત નથી કરાઈ, જેણે સોનાના ભાવને એક પ્રેશર આપ્યું. અને સોનાના ભાવમાં જે ફેડ મિટિંગ પહેલાં ઉછાળો થયો હતો તેમાં હવે ફરીથી સ્થિર
રહ્યું છે સોનું, અને સ્ટેબલ થવા માટે સોનાના ભાવમાં નીચે તરફના લેવલ જોવા મળ્યા છે. આગામી સમયમાં અમેરિકા ચાઇના વચ્ચે જે ટ્રેડ ડીલ થવાની છે તેની શું વાત આવે છે, તેને સંભાવના કેટલી વધે છે, તેના ઉપર સોનાના ભાવની દિશા આધાર રાખશે અને હજુ પણ મોટી વધઘટો આગામી દિવસોમાં સોનાના ભાવમાં જોવા મળી શકે છે. ફક્ત 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં જે $100નો ઘટાડો થયો છે, તે રીતે ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,500 અને પ્રતિ 100 ગ્રામે 15,000 રૂપિયા જેટલો ઘટાડો વધ્યા મથાળેથી જોવા મળ્યો છે. 1 લાખ સુધી પહોંચી ગયેલા જે સોનાના ભાવ હતા તે અત્યારે ફરીથી 98,000થી 99,000 વચ્ચે ટ્રેડ કરી રહ્યા છે. અને ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગરનું સોનું 99,150 રૂપિયા, 22 કેરેટ સોનું 92,260 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,01,000 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. એક તબક્કે જ્યાં 99,000 વાળો ભાવ છે તે ઘટી અને 98,500 સુધી પણ બોલાઈ ગયો હતો. હવે મોટી વધઘટ થઈ રહી છે ને હજુ આગળ પણ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટના એંધાણ છે. તો આગળની જે ખાસ અપડેટો આવશે તે જોવાનું ચૂકશો નહીં. મોટી વધઘટને લઈને તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. આગળની ખાસ અપડેટ આવશે, ક્યારે કેટલું સસ્તું થશે સોનું તે જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ જજો. વિડીયો લાઇક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.